નમસ્કાર. જીપીએસસી ક્લાસ 1-2 પરીક્ષા જે 2020-21માં જાહેર થયેલી, જેનો જાહેરાત ક્રમાંક 26/2020-21 છે, એમાં એક મુખ્ય પરીક્ષામાં પ્રશ્ન આવેલો કે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1951 હેઠળ પ્રજાના પ્રતિનિધિને કયા કારણોસર ગેરલાયક ઠરાવી શકાય છે? ક્વેશ્ચન માર્ક. આવા વ્યક્તિ પાસે તેને ગેરલાયક ઠરાવવા સામે કયા ઉપાયો ઉપલબ્ધ છે તે પણ જણાવો. મુખ્ય પરીક્ષાના પ્રશ્નોનું જ્યારે જવાબ લખીએ તો ફંડામેન્ટલી 3 બાબતો ઉપર, 3 પ્રશ્નો ઉપર તમારે તમારું ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. પહેલો પ્રશ્ન તો એ કે પ્રશ્ન શું છે એ બરાબર સમજવું. મતલબ પહેલો પ્રશ્ન એ કે પ્રશ્ન શું છે એ બરાબર સમજવું. બીજો પ્રશ્ન એ આપણે ખુદને પૂછવાનો કે જો પ્રશ્ન આ છે તો તેનો જવાબ શું હોઈ શકે. જવાબ પણ મગજમાં તૈયાર થઈ જાય કે ઓકે, આવી એવી બાબતો આના જવાબમાં હોઈ શકે. તો ત્રીજો પ્રશ્ન કે જવાબ કઈ રીતે રજૂ કરવો, કઈ રીતે રજૂ કરવો જોઈએ. મારા યુવાનો, આ 3 પ્રશ્નના સાપેક્ષમાં આપણે જીપીએસસી મુખ્ય પરીક્ષામાં પૂછાયેલા આ પ્રશ્નને અને તેનો જવાબ શોધવાની કોશિશ કરીએ. તો અહીંયા પહેલો પ્રશ્ન છે, પ્રશ્નમાં પ્રશ્ન ખરેખર શું છે? તો કે પહેલો તો એ છે કે ગેરલાયક ઠરાવવાના કારણો આપણે જે છે એ તૈયાર કરવા પડે. પ્રશ્નમાં પૂછાયું છે કે જનપ્રતિનિધિત્વ અથવા લોક પ્રતિનિધિત્વ અધિનિયમની અંતર્ગત કયા કારણોસર ગેરલાયક ઠરાવી શકાય. તો એ કારણ જે ગેરલાયક હોવાનો આધાર છે એ પ્રશ્ન પૂછાયો છે. અને બીજું કે જેને આવી રીતના ગેરલાયક ઠરાવવામાં આવ્યો હોય એ વ્યક્તિ પાસે કોઈ ઉપાય, કોઈ રેમેડી ઉપલબ્ધ છે કે નહીં. તો રેમેડીઝ અવેલેબલ ટુ સચ અ પર્સન અગેન્સ્ટ હિઝ ડિસ્ક્વોલિફિકેશન. તો પ્રશ્ન શું છે એ મુદ્દા ઉપર આપણો સ્પષ્ટ અભિગમ આવ્યો કે પ્રશ્ન ગેરલાયકાતના કારણ ઉપર કેન્દ્રિત છે અને પ્રશ્ન ગેરલાયકાત સામે ઉપાયો ઉપર કેન્દ્રિત છે. મારા યુવાનો, અહીંયાથી આ વસ્તુ સમજ્યા પછી જવાબ શું હોઈ શકે? તો કે જવાબ આનો મુખ્યત્વે 2 ભાગોમાં હોઈ શકે, જેને આપણે મેઇન બોડી કહીએ. આપ ચાહો તો પ્રસ્તાવના રૂપમાં એક પેરેગ્રાફ મૂકી શકો કે જનપ્રતિનિધિત્વ અધિનિયમ શું છે, લોક પ્રતિનિધિત્વ અધિનિયમ શું છે. એ 1951માં ઘડાયો છે અને તેની અંતર્ગત ભારતમાં સંસદ અને રાજ્ય વિધાન મંડળની ચૂંટણી સંબંધી ધારાધોરણો અને વિવિધ જોગવાઈઓ કરવામાં આવી છે. એવો પ્રસ્તાવના રૂપી પેરેગ્રાફ લખ્યા બાદ એ જ પ્રસ્તાવના રૂપી પેરેગ્રાફ પછી બીજો ભાગ આપણે જવાબનો લેવો જોઈએ અને એમાં સીધું આપણે પ્રશ્નના અંતર્ગત પૂછાયેલા કારણો ઉપર આવી જવું જોઈએ. અને એ કારણોને કંઈક આવી રીતના આપણે રજૂ કરી શકીએ કે ગેરલાયકાતના આધારો અથવા કારણો લોક જનપ્રતિનિધિત્વ અધિનિયમ 1951ની કલમ 8 હેઠળ કોઈ વ્યક્તિ નિમ્નલિખિત કારણોથી સંસદ / રાજ્ય વિધાન મંડળની ચૂંટણીમાં ઉમેદવારી અથવા સાંસદ કે ધારાસભ્ય પદ માટે ગેરલાયક ઠરે છે. કયા છે એ કારણો અથવા આધારો? નંબર 1, ચૂંટણી દરમિયાન આપરાધિક આચરણ અને ચૂંટણીમાં ભ્રષ્ટાચાર માટે દોષી સિદ્ધ થયો હોય, ગેરલાયક ઠરી શકે. બીજું, કોઈ વ્યક્તિને 2 વર્ષ કે તેથી વધુ સમયના કારાવાસની સજા થઈ હોય. ત્રીજું, ભ્રષ્ટાચાર અથવા દેશદ્રોહ માટે તે દોષી સિદ્ધ થયો હોય. ચોથું, સરકારી કંપનીમાં કોઈ હોદ્દો ધરાવતો હોય. પાંચમું, ચૂંટણી ખર્ચના ખાતાનું વિવરણ પ્રદાન કરવામાં અસફળ થયો હોય. છઠ્ઠું, ધર્મ, ભાષા, જ્ઞાતિ જેવા આધારે જુદા જુદા જૂથો વચ્ચે દ્વેષને ઉત્તેજન આપ્યું હોય. સાતમું, સતી પ્રથા, અસ્પૃશ્યતા, દહેજ જેવા સામાજિક અપરાધો માટે સજા મેળવેલો હોય. આ સિવાય પણ અન્ય કારણો છે, પણ આ 6-7 મુખ્ય કારણ છે જેને આપણે આપણા પ્રશ્નના જવાબના અંતર્ગત બીજા ભાગમાં રજૂ કરી શકીએ. પહેલો ભાગ એક પેરેગ્રાફ હતો પ્રસ્તાવના રૂપે, જે જનપ્રતિનિધિત્વ અધિનિયમ, લોક પ્રતિનિધિત્વ અધિનિયમની શું મૂળ ઉદ્દેશ છે, શું મૂળ જોગવાઈ છે દર્શાવતો હતો. બીજા ભાગમાં આપણે સીધો પ્રશ્ન લીધો અને પ્રશ્નમાં કારણો લીધા. આપણા પ્રશ્નના જવાબના ત્રીજા ભાગમાં આપણે સીધું વ્યક્તિ પાસે કયા ઉપાયો ઉપલબ્ધ હોય છે એવા જે ઉપાય સંવિધાન હેઠળ, આપણી કાયદાકીય વ્યવસ્થા હેઠળ ઉપલબ્ધ છે એની આપણે વ્યવસ્થા રજૂ કરવી જોઈએ. તો કે ગેરલાયક ઠરેલા ઉમેદવારને
આવા કુલ 4-5 આપણી પાસે ઉપાય છે જે ગેરલાયક ઠરેલો હોય એને એમાંથી કોઈને અજમાવી શકે છે, અપનાવી શકે છે. ગેરલાયક ઠરેલા ઉમેદવારને તેમનાથી સંબંધિત ઉચ્ચ અદાલતના અધિકાર ક્ષેત્રમાં ગેરલાયકાતના આધારને પડકારવાનો અધિકાર છે. તો જે રાજ્યમાં જે જગ્યાએ હોય ત્યાંના આધારે એના હુકુમત ક્ષેત્ર હાઈકોર્ટનું જે હશે એના આધારે તે પડકારી શકે. વળી માની લો કે એનાથી પણ આગળ જવું હોય ને એમાં અપીલ કરવી હોય તો આગળ એ ગેરલાયકાતને સુપ્રીમ કોર્ટમાં અપીલના સ્વરૂપમાં પણ લઈ જઈ શકે છે. ત્રીજો એની પાસે ઉપાય શું છે તો કે જો કોઈ મતદાર અથવા ઉમેદવારને કેટલીક ગેરરીતિની શંકા હોય તો ચૂંટણીના પરિણામોને ચૂંટણી અરજી પર સહી કરીને પણ પડકારી શકાય છે. તો અહીંયા જે વ્યક્તિની ઉપર આવા આરોપો લાગ્યા છે ને એમાં એમને લાગે છે કે મારી ઉપર જાણી જોઈને કરવામાં આવેલું છે તો એ આ પ્રકારનો પણ એક રસ્તો પકડી શકે છે. અને પાછું ચોથું કે આ અધિનિયમની કલમ હેઠળ સ્વયં ચૂંટણી પંચને એવી સત્તા છે કે તે કોઈ ગેરલાયકાતને દૂર કરી શકે અથવા તેનામાં ઘટાડો કરી શકે. તો આવી પણ કોઈ અરજી એ ચૂંટણી પંચ સમક્ષ પણ એ વ્યક્તિ ઉપાય તરીકે સ્વીકારીને અજમાવી શકે છે. અને પાંચમું છે કલમ 8A હેઠળ ગેરલાયક ઠરેલો કોઈ પણ ઉમેદવાર એટલે કે ભ્રષ્ટાચારના આધારે આવી સજાને ગેરલાયકાતને દૂર કરવા માટે રાષ્ટ્રપતિની અપીલની અરજી સબમિટ કરી શકે છે. સંમતિ આપતા પહેલા રાષ્ટ્રપતિએ EC એટલે કે ઇલેક્શન કમિશન પાસેથી સલાહ લેવી જરૂરી છે. ભાઈ બહેનો, અહીંયા આ 4-5 ઉપાયોની અંતર્ગત દોષી સિદ્ધ થયા બાદની કન્ડિશનમાં આ પણ એક ઉપાય અજમાવી શકે છે કે રાષ્ટ્રપતિ પાસે જઈ શકે. અને અહીંયા આપણે જોઈ શકીએ કે હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ, સ્વયં ચૂંટણી પંચ અને ચોથું છે રાષ્ટ્રપતિ, આ 4 સંસ્થાઓના માધ્યમથી તે ઉપાય મેળવી શકે છે પોતાની ગેરલાયકાત થવાની બાબતની સામે. આ રીતના આપણો ત્રીજો ભાગ પ્રશ્નોનો પૂરો કર્યા બાદ આપણે નિષ્કર્ષ રૂપે એક પેરેગ્રાફ લખવો જોઈએ કે ભારતમાં સંસદીય લોકશાહીના વ્યવહારિક અમલીકરણમાં જનપ્રતિનિધિત્વ અધિનિયમ 1951 પાયાનું મહત્વ ધરાવે છે. અને આ અધિનિયમની અંતર્ગતની જોગવાઈઓના કારણે અત્યાર સુધીમાં લોકતાંત્રિક ઢબે નિષ્પક્ષ અને સ્વતંત્ર ચૂંટણી કરાવવામાં ઘણે ખરે અંશે સહાય મળી છે. થોડું આપણે અહીંયા નો ડાઉટ આ અધિનિયમની ઘણી ખામીઓ છે, પરંતુ પ્રશ્નનું એ કેન્દ્રબિંદુ જ નથી કે તેમાં આપણે ખામીઓ લખવાનું આવે. એટલું ચોક્કસ કે આપણે અહીંયા કહી શકીએ કે ભારતમાં લોકશાહી સફળ છે. તો એ સફળ અમલીકરણની અંતર્ગત ઘણા બધા પરિબળોનું કોન્ટ્રીબ્યુશન છે. એમાં આ કાયદાનું પણ એક અગત્યનું ફાળો, અગત્યનું યોગદાન છે. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ.